નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્રની સ્થાપનાને 40 વર્ષ પૂરા થતાં તેના 41મા વર્ષમાં પ્રવેશની ઉજવણી સંસ્થાના કાર્યકરો અને ગૌપ્રેમીઓની વિશાળ ઉપસ્થિતિમાં ઉલ્લાસમય માહોલમાં કરવામાં આવી હતી. 1986ની 22મી મેના સ્થાપના થયેલ આ સંસ્થાએ 4 દાયકા દરમિયાન લાખો અબોલા પશુધનને કપરા સમયમાં પણ પાળ્યા છે અને દાતાઓ તેમજ સરકારની સહાયથી પશુ રાહત પ્રવૃત્તિઓ નિરંતર ચલાવી રહી છે. હાલમાં આ ગૌસેવા કેન્દ્રમાં 970 પશુધનનો નિભાવ થઈ રહ્યો છે. સવારના હવન યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સૌ ગૌપ્રેમીઓએ આહુતિ આપી હતી. ત્યારબાદ ગૌમાતા આરતી યોજાઈ હતી અને ગૌમાતાના પૂજન સાથે ગાયોને ગોળ ખવડાવવામાં આવ્યો હતો. આર્ય સમાજના પંડિત નારણભાઈ વાસાણીએ હવનની વિધિ કરાવી હતી અને ગૌપૂજનનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા ગૌશાળામાં ગાયોના શેડ બનાવવા માટે 20 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ડાયાભાઈ સેંગાણીએ સંસ્થાને મળેલ દાનની વિગત વાંચી સંભળાવી હતી. સંસ્થાના મહામંત્રી લાલજીભાઈ રામાણીએ ગૌસેવા કેન્દ્રના વિકાસની વિગતો આપી હતી. સંસ્થા દ્વારા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ વસંતભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ દમયંતીબેન સેંગાણીનું સંસ્થાના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગૌસેવા કેન્દ્રની પ્રવૃત્તિઓને બિરદાવી દાતાઓ અને કાર્યકરોના યોગદાન માટે તેમને અભિનંદન આપ્યા હતા. આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. તો એના માટે આપણે જૂના જે આપણા વડીલો હતા, સગુણ બાપા હોય, મેઠુ બાપા હોય, શામજી બાપા હોય, દેવજી બાપા હોય કે નાણ હીરા હોય કે અમારા ના માવજી વસ્તા હોય કે ઓલા નાણ પૂજા હોય, અનેક બધા પાટીદાસામાં અમારા લાલજીભાઈ હોય, બધાએ વડીલોએ ખૂબ મહેનત કરી અને તેથી એકડે એકથી શરૂ કરી એટલે બહુ મોટી વાત હતી. આજે આપણે જે કામ કરીએ, જે ધાર્મિક કામ કરીએ, જે પણ કરતા હોય સમાજનું કોઈ પણ પરોપકારી જેને બીજાનું, એનું ભગવાન આપણે એનું ઋણ ચૂકવી દેતા હોય, એનો આપણે ફાયદો મળતો જ હોય ગમે એ રીતે, ક્યાં ને ક્યાં રીતે. તો આજે આપણે હજી ભૂલાઈ ગયા ભગવાનભાઈ શામજી બાપો નાગલ પર ત્યાં આગળ બધા ઘણા બધા નામ હજી ભૂલાઈ ગયા છે. તો એ બધાએ વડીલોએ ખૂબ મહેનત કરી છે. તો એ બધાને આજ તમે જુઓ કે તેથી મહેનત કરી અને આજે એમનો બધાને છોકરા પોતરા જો એનો બધાને આશીર્વાદ હોય. આ કંઈ ભગવાન કે ગાયું ગૌમાતા આવીને આમ આપણે હાથમાં ન લે, પણ ક્યાં ને ક્યાં તમને ફાયદો થતો હોય એ તમે સમજો કે આપણે કાંઈ પણ સારા કામ કરીએ એનું પરિણામ છે. તો ગાયું તમે ગણ્યું હશે ગોવિંદભાઈ, પણ એ ગાયું 50,000 ગાયમાં એક જ ગાય હોય, એના આખા શરીરમાં ચાંદલા હોય, આમ છેટા છેટા, સમજ્યા? 2 ઇંચમાંથી 1.5 ઇંચમાંથી. આપણે ભગવાનનો ફોટો કેમ આવેલો 33 કરોડ દેવતાનો ખબર એ ગાયમાં ફોટો આવે બધા, એ રીતે એનો ફોટો એ 5,000 10,000 ગાયમાં પોતોથી એક જોડે. એ મારા ઘરે 2 ગાયું હે આપણા ઘરે, સમજ્યા? હું ગાડીથી ફર્યા રાખું એટલે જ્યાં જાતો અહીંયા એટલે કુદરતી ગાય જોઈજો એટલે ઊભી રાખું. અને એને તો વેચારાને ખબર ન હોય, ગાય વેચારી માનમાં નાલી આવતી હોય, ઘણી સારી હોય, ઘણી માનમાં એની દુવા ન દેતી હોય, ઉંમરવાળી હોય એટલે એને ઓલું ન હોય. એટલે એ ગાય હું કહું એને એક દાખલા તરીકે ઘણા વર્ષ પહેલાં એક વરલીથી લીધી હતી. એક હમણાં હું કાંડાગરા ગયો હતો બેસવા, કે ગાય ત્રણમાં પાછળ આવતી હતી. તો મેં ઊભી રાખ ગાડી, અને મારી ભાઈ હતા, મેં એ ગાય એ કે બાપુ આ ગાય બેચારી હાલી નથી શકતી ને એમ તમે, મેં અમને પૂજા કરવા જ ખપે. એ કે ભલે લઈ. મેં એમ નહીં તું પૈસા કે એ કે 2500 રૂપિયા. મને 25,000 કહે તો હું દેત. એટલે પછી એને 2500 રૂપિયા દીધા ને ગાડીનું ભાડું. પહેલાંથી એક દેવ થઈ ગઈ અને સમાધિ દીધી. 2 ગાયું અત્યારે પણ મારા ઘર છે. ડેલી શરૂઆતના રોજ રોટલી દેવાને જવાનું અને ગમાણું સાફ કરવાનું, ડેલી સર્વિસ. એટલે ગાય માતા છે એ આપણે જીવતો જીવ છે, આપણે આશીર્વાદ દે છે. આપણી માતા છે એ તો બધાથી વિશેષ જમીન માતા હોય, ગૌત્રી માતા છે. એટલે આપણા બધા ખેડૂત છીએ. તો ખેડૂતોને આપણે ભલે કામ ન કરી પણ એક ગાય જો રાખીએ તો ભાગીદારો એને કંઈ ભાઈ દૂધ રહે છે, ભલે અડધું એને દઈ દે તો ઘરનું દૂધ મળે. અને ગાય ખાલી ફરે ને તો એના માટે મોટી વાત છે. તો ગાયની આપણે દાતાઓનું પાટીદાર સમાજનો
જેટલો આભાર માનીએ એટલો ઓછો. તો તમે બધા જે વડીલોએ કામ કર્યું એના વિશે દાન દીધું, મારે આપણા ભાઈઓ પાસે એ ફંડ મોકલે. અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે રૂપાણી સાહેબ હતા એ 30 રૂપિયાનો અત્યારે જે નિર્ણય લીધો એનામાં દાતાઓને થોડોક સપોર્ટ થઈ ગયો. આજ 25% 30% એટલો આપણો ભાર ઉતર્યો. એક ગાયને 30 રૂપિયા મળે એટલે એ પણ મોટી વાત છે. અને તમે બધા કરો છો એ આપણે પાછળની પેઢી માટે આપણે કરીએ છીએ. અને આપણે હિન્દુ સમાજ નહીં કહે તો કોણ કરશે? મને આ પદ મળ્યું અને આપણા ગામની અંદર જે પણ વિકાસના ગૌશાળાના કામ હશે, નખત્રાણાના પણ જે આપણા ગટર પાણી એને અગ્રતાક્રમ આપશું. રોડ જે આપણા ઘણા કાલે પણ અમારી ચર્ચા ચાલુ હતી ત્યારે લાલજીભાઈ પણ હતા અને એનામાં પણ એમને એવી ખાતરી આપી કે આપણા નખત્રાણાની અંદર જે રખડતા ઢોરો આપણા રખડે છે એને પણ અમે સ્વીકારશું. તો અમે પણ એ દરખાસ્ત કરીએ અને આખલા પકડવાનું પણ ત્યાં સાહેબને કીધું કે ભાઈ જે આપણા નંદી રહ્યા એને પણ આપણે ત્યાં લાલજીભાઈને આ ગૌશાળા હું ખૂબ એનો આભાર માનું કે એમને પણ આ એક દર્શાવી કે ભાઈ અમે પણ રાખવા તૈયાર છીએ. તો અમારી નગરપાલિકા પણ જેટલા રખડતા ઢોરો એને પકડાવી અને પણ એને આપશે. અને એના સિવાયના આપણા નખત્રાણાની અંદર નર્મદાનું પાણી આપણે બાપુશ્રીને અને ગુજરાત સરકારનો પણ બાપુશ્રીને સાથે રાખી આ જ વિસ્તારનો આપણા ધારાસભ્ય અને સંસદ પણ આપણા જ છે તો એમને સાથે રાખી અને આ નખત્રાણાનો જેટલો વિકાસ થાય એવો હું અને અમારા આ દમયંતીબેન, દાયુભાઈ, ચંદનસિંહ, આખી ટીમ અમે આખી બોડી કટિબંધ છીએ. છતાં ગમે ત્યારે અમારા લાયક રાતના ગમે ત્યારે 12 વાગે પણ અમને ફોન કરશો તો અમે તમારા માટે આ નખત્રાણા માટે અમે તૈયાર છીએ. હસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.